તો કેમ છો મિત્રો? તો સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો આજે આપણે પહોંચી ગયા છે દ્વારકા, અને દ્વારકાની એક હાઇડન પ્લેસ તરીકે છે ભટકેશ્વર મહાદેવ. તો ભટકેશ્વર મહાદેવ આપણે ક્યાં આવેલું છે એ બી હું તમને કહી દઉં લોકેશન. તો આપણે દ્વારકા મંદિરથી તમે સીધા આવશો તો ત્યાં આગળ આવેલું છે, દરિયા કિનારાને એકદમ એક્ઝેક્ટ પાસે. અને જે આપણે પહેલા સેટેલાઇટ તરીકે જે ઓળખાતું હતું ત્યાં આગળ જ છે. અહીંયા મંદિર છે જે આપણે દરિયાની જે આગળ જે દેખાઈ રહ્યું છે, દરિયાની થોડા વચ્ચે સેન્ટરમાં બનાવ્યું છે. જે ગમે ત્યારે મોજા આખું પાણીથી ઉપર લગી પાણી આવે છે અહીંયાથી. અને અહીંયા હજુ હમણાં જ બધું રિનોવેશન ને એવું બી થયું છે. તો આજે આપણે અહીંયા પહોંચી ગયા છે. તો હું તમને અહીંયાનું લોકેશન મારા ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દઈશ, અને તમે જગ્યા બી જોઈ શકો છો. તો હવે હું તમને આગળ બતાવીશ કે શું શું છે અહીંયા ભટકેશ્વરમાં. તો ચાલો હું તમને આગળ લઈ જાઉં અને હું તમને બતાવું કે શું શું છે અહીંયા આગળ. તો પાર્કિંગની સુવિધા બહુ સારી છે, ફ્રી ઓફ કોસ્ટ છે અહીંયા આગળ. તો હવે આપણે આગળ જઈએ. તો અહીંયા બધા આયા જ છે, અને અહીંયા આપણે પાર્કિંગ કર્યું છે, ફ્રી ઓફ કોસ્ટ પાર્કિંગ છે. અને નાના બાળકોને રમવા માટે થોડી નાની મોટી એક્ટિવિટી બી આપેલી છે. અને અહીંયા આગળ આપણે મેળા જેવું બી છે નાનું બાળકો માટે. નાની ચકડોળ છે, પછી પેલી બાઈક વાળું છે, જમ્પિંગ છે, બધું જ અહીંયા આગળ આપેલું છે. તો આપણે થોડું જ દ્વારકા મંદિરથી મેક્સિમમ 1.5 થી 2 કિલોમીટરનો અંતર છે અહીંયા આવવાનું. અને અહીંયાનું વાતાવરણ બી બહુ એકદમ શાંત છે, સારું. અને બહુ સારા એવા તમે ફોટોના શોખીન હોય તો બહુ મસ્ત ફોટો બી આવશે. હું થોડા ગૂગલ પરથી રિવ્યૂ જોઈને આવ્યો હતો એટલે થોડું બોલું છું. અહીંયા ખાવા પીવાની આઈટમમાં તમને પાણીપુરી, સેવપુરી, ફાલુદા થી લઈને બધું મળી જવાનું છે. અને ફાસ્ટ ફૂડમાં એવું મળશે. બીજું પાણીના બોટલ છે, સોડા છે. અહીંયા રિક્ષા બી આવે છે, તો તમે રિક્ષા બી કરીને આવી શકો છો. અહીંયા શરબત છે, લીંબુ શરબત. તો ચાલો બીજા આપણે અંદર જઈએ. તો અહીંયા વિઘ્નેશ્વર મહાદેવ મંદિર બી છે, જે દિવાલની પેલી સાઈડ છે. આપણે જવાનું છે અહીંયા અંદર. તો અહીંયા કૃષ્ણ ભગવાનના વાઘા, નાના છોકરાઓ રમકડા. તો હવે આપણે અંદરની સાઈડ જઈ રહ્યા છે. તો આપણે પગથિયાં ઉતરીને નીચે જઈએ. થોડા જ પગથિયાં ઉતરીને આપણે નીચે આવી ગયા. પાછા થોડા પગથિયાં પર ઉપર જવાનું છે. તો જો અહીંયા સૂર્ય બી અહીંયા છે. સનસેટ પોઈન્ટ જોવો હોય તો બહુ મસ્ત સનસેટ પોઈન્ટ થશે. તો જો સનસેટના ટાઈમે તમે આવો, લગભગ 5-6 વાગ્યાની આસપાસ આવો તો બહુ સારો એવો નજારો જોવા મળશે અહીંયા. તો ચાલો આપણે મંદિરમાં જઈએ અને જોઈએ. ભીડ તો છે પણ નોર્મલ છે આજે. બાકી કેમ કે બહુ ઓછા લોકોને ખબર છે અહીંયાનું, એના કારણે. વ્લોગિંગનું એનું સખ્ત મનાય છે. આપણે કેમેરો બંધ કરી દઈએ અહીંયા લગી પહોંચીને. અંદર કેમેરાને એવું અલાઉડ નહીં કરી શકતા, જે બહારની સાઈડે લખેલું છે. અહીંયા મંદિર એકદમ નજીક આવી ગયા આપણે. તો લાગે થોડું ફોનથી શૂટ કરીને દેખાતો હશે તો કરીશું. બાકી આપણા મંદિર પાસે પહોંચી ગયા છે. ચલો આપણે અંદર થોડા દર્શન કરીને આવું. તો આપણે આ અંદરના દર્શન મેં થઈ ગયા છે. તો આપણે પાછળની સાઈડનો નજારો જોઈએ.
જે મંદિરની પાછળ છે બહુ મસ્ત હવા છે, એકદમ ફાસ્ટ. તો આપણે નીચે ઉતર્યા અને પાછળનું આખું જોઈ શકીએ છે. એટલું મસ્ત નજારો છે. બહુ ફાસ્ટ પવન બી છે, દરિયા કિનારો છે એના કારણે. મસ્ત નજારો છે આખો. આખો દરિયા કિનારો ચારે બાજુ ને વચ્ચે મહાદેવનું મંદિર છે. જે જો હમણાં જ બન્યું હતું, થોડું કામ બી બધું બાકી છે, કામ બી ચાલુ જ છે. બરાબર, આ જોઈ શકો છો કે કામ બી ચાલુ છે. તમે આવો વહેલા તકે. હજુ બહુ ઓછા લોકોને ખબર છે, એના કારણે તમે બી આવો અને જુઓ, દર્શન કરો અને અહીંયા બેસો. સાંજના ટાઈમે બહુ જ સારું લાગશે. બધા બહુ લોકો અહીંયા આગળ ફોટો શૂટ એના માટે બી આવ્યા છે. બહુ સારી એવા લોકેશન છે અહીંયા. બરાબર, તો વહેલી તકે તમે બી પહોંચો. જે લોકો આયા હોય એ લોકો બી મને કોમેન્ટ કરીને કહો કે તમને અહીંયા આવીને કેવું લાગ્યું. બરાબર, જે લોકો નથી આવ્યા એ જો દ્વારકા આવો એક વાર જરૂરથી આવજો અહીંયા આગળ દર્શન કરવા માટે. તો આવા જ બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો. તો મળીએ હવે આપણે નવા બ્લોગમાં. કોમેન્ટ કરો કે તમને આગળનો બ્લોગ ક્યાંનો જોઈએ છે, તો આપણે ત્યાં જઈશું અને ત્યાંનો આપણે બ્લોગ બનાવીશું. તો ચાલો મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.